જય મોગલ, સીતારામને, જય શ્રી કૃષ્ણ બધાને. તો આજ તો જો અમારે વરસાદ છે નહીં, વરસાદનું બે કાંઈક મોડું ગયું છે. અને સવાર અંધારેલો તો બહુ વસ્તુ, પણ સવાર પછી કંઈ આવ્યો નહીં, વહેલો અંધારો તો 8-9 વાગે. જો આ બાજુ અમારે ફૂલ ખીલા છે પાંડવના, સરસ મજાના બે છે. કાંઈ હશે તો મોટું બધું છે, સરસ મજાનું જો બે ખીલા છે. અને આ બાજુ મોગરાના ખીલા છે. મોગરાના છે, સરસ મજાના ખીલા જાય હતી. રોજ ખીલતા, પણ આ ખીલું ને એમ અલગ છે, થોડુંક મોટું છે, સરસ ખીલું છે. બાજુ આ હારા થઈ ગયા સરસ. તુલસી માતા સરસ મજાના થઈ ગયા, તો લીલા મોટા મોટા પાનવાળા. બાજુ જામફળ જો પાકી ગયા, બહુ પીળા થઈને ખરી જાય, પણ અંદર જીવાત નીકળે, સહારા ન હોય. વરસાદ થઈ ગયો ને પછી સોનમાં ખાવે ને, જે આપણે કેરીમાં આવે છે એ માઇક છે ને, આમાં ડંખ મૂકે એટલે જીવાતવાળા થઈ જાય. એમાં આવા કાચા આવે ને તે સારા આવે, પાકે ને એટલે અંદર જીવાત નીકળે. મલક બધા છે જામફળ તો, પણ તો હળી જાય છે. ઝાડવા સરસ થઈ ગયા છે. વરસાદ કાલે સારો પડ્યો ને. જો આ બોટલું બે ખાલી પડી છે ને, આમાં વાવવાના છે. મારે ફૂલ લાવેલા પડ્યા છે પીળા કલરના, વાવવાના છે આ બેને, બે બોટલોમાં. તો જે પાંદડા એમને પડ્યા છે, ભેજવાળા હોય તો કંઈ જગે નહીં. અને કચરાની ગાડી આજ વારો હતો નહીં, કાલે હતો, કાલે વહી ગઈ આવીને. તો હજી તો હું બારી નીકળી ત્યાં ગાડી વહી ગઈ, એટલે કચરો પડ્યો રહ્યો. એટલે જો આમાં છે થોડો, અને અહીંયા ભર્યું છે ટબ. કાલે પાછા આવશે કચરાની ગાડીવાળા. લીંબુડી માહિતી હવે સારી થઈ જાય છે. લીંબુ બે આવ્યા પાછા, જો ફેરું જાજુ ફાલ નથી આવ્યું, પણ હવે આ વરસાદનું પાણી લાગ્યું એટલે હવે પાછા આવશે ફૂલને એવું બે છે. લીમડો તે સારો થઈ ગયો છે, પાંદડા સરસ મજાના. બાજુમાં જયભાઈ સાયકલ પડી છે, તો નીકળો અંદરથી જો. સાયકલ હવે આમ નાની પડી છે, અને આમાં કંઈક વાંધો છે, પેડલ નથી લાગતું એમ કહેતો હતો. ભંગારમાં દઈ દેવાની, વરસાદ આવે છે ને, કાઢી નાખવી. એવી ચકલી તો હવા સાથે એવું થઈ ગયું છે. થોડાક વાસણને છે ધોવાનું ચાનું, તો શાળા ચોટી જાય છે આમાં હોય ને ત્યારે મૂકેલા. એટલે અને રસોઈનું કંઈક કરી, કાંઈ નક્કી છે નહીં અત્યારે હું બનાવું એમ. જઈ કહીશ ભેળ બનાવીને મમ્મીને, મેં કીધું ટાઈમ વગરનું. સાંજે પણ નાસ્તામાં કહેતો જ, પણ મેં કીધું તો હવે સાંજે બનાવી હાલે. બપોરે તો ગુવારને ઢોકળીનું શાક કર્યું હતું. જઈને રોટલીનું વઘારી દીધું હતું, અને પછી તેમાં રોટલીનું શાક ખાવું છે. જઈ કામ ચાલુ છે.
અત્યારે જો પહેલાં થોડાક કપડાં હંકેલી નાખું, કાલના સી ફૂંકાય સી હજી આજના ધોયેલા જો ફળિયામાં ટીંગાઈશ. વરસાદનું તો આવું જ રહે, બે દિના ભેગા. આજ વરસાદ નહોતો, 2 દિના સુકાઈ ગયા. તો કપડાનો હંકેલીને થપ્પો મારી દીધો. હવે રસોઈની કંઈક તૈયારી કરીએ. તો જો આ બધું અમારે ભેળનું બધું તૈયાર કરી નાખ્યું છે. ડુંગળી, ટમેટા અને બટેટા અને ચણા, કોથમીર સુધારી, ચવાણું, સેવ મિક્સ કરી નાખું. મમરા સેવ વધારેલા. આમાં કાઢવું પડશે, બધી જ જાય કા. જો રેડી થઈ ગઈ ભેળ. બધી વસ્તુને મિક્સ કરી દેવાનું છે. ચોટાપુટી ચટણી, જો આમાં ગોળ આંબલીની ચટણી છે. અને આમાં જો કોઈને વરાણા ન હોય ને ભૂખ લાગે તો આમાં પછી બટેટું અને ચણા વઘારી નાખ્યા છે. વઘાર કરીને ડુંગળી, ટમેટા, મરચાં બધું નાખીને કોઈને લીંબુ નાખીને ખાવું હોય તો લીંબુ નાખી. અને રોટલી હારે ખાવું તો જો આમાં રોટલી પડી છે. બપોરની રોટલી કાંઈ બનાવી નથી. અને આ છે ઢોકળીનું ને ગુવાનું શાક. અને આમાં છે દૂધ. તો ડુંગળી હારે દૂધ તો ખવાય નહીં, એટલે આમાં છે દહીં. તેને દહીં હારે ખાવું અને દહીં હારે દહીં હાલ છે. દહીં ભાઈ, દહીં હાલ છે બતાય હે ભાઈ? હા, તમને દહીં આપું નહીં? તો હાલો બધા તૈયારી થઈ ગઈ છે બધી કમ્પ્લીટ. હાલો ભેળ ખાવી હોય ને કેવો થાય હું ચાખી લઉં કે લઈ જઈશ નહીં. ભટકુડો નથી કાંઈ, બરોબર જ છે. મીઠું જેને ભટકું હોય તો નાખજો, ઓછું લાગે ને. હાલો બે જાઓ.